હેલો, કેમ છો? બધાને જય શ્રી કૃષ્ણ. આવો અમારું હોમ ટૂર કો એપાર્ટમેન્ટ. અને આ છે અમારું કિચન, મારું વર્ક પ્લેસ. વેરી બ્યુટીફુલ, સફિશિયન્ટ. બધું છે અહીંયા. ઓવન છે, ટોસ્ટર છે, બેક કરવા માટે બધું છે. મોટું ઓવન, ઇલેક્ટ્રિક કેટલી, મતલબ આ એક આખું અહીંયાથી અહીંયા ટુ ઝેડ બધું ઘર સફિશિયન્ટ છે, બધું મળી ગયું એમાં. આ ફ્રીજ છે, ડબલ ડોર ફ્રીજ. બધી જ સુવિધાઓ અહીંયા આપી દીધી છે આ લોકોએ. ફ્રીઝર છે, આઈસ્ક્રીમ વાઈસ્ક્રીમ મૂકી દેવાનું. અહીંયાથી વિન્ડોથી પણ સરસ વ્યૂ મળે તમને. આપણે મતલબ એકલું ન લાગે અહીંયા બેઠા હોવું કે અહીંયા કામ કરતા હોય, એમ લાગે કે દુનિયાના ટચમાં છીએ. સરસ. અત્યારે થોડુંક વિન્ટરના હિસાબે પાંદડા બધા ઝડી ગયા છે. પછી મોસમ સરસ થશે તો મસ્ત ગ્રીનરી હશે અહીંયા. સારું છે બધું, સારું લાગે છે અહીંયા. ટાઈમ સરસ નીકળ્યો અમારો, ગમે છે બધું. અહીંયા જો મોટી પાર્ટી કરવી હોય તો એવડું મોટું ડાઇનિંગ ટેબલ છે. અહીંયા સોફા કમ બેડ. રાતે અમે છે ને અહીંયા ટીવી લગાવીએ, પિક્ચર જોઈએ અને મસ્ત અહીંયા લંબા થઈને ટીવી જોઈએ. આ છે અમારું. અહીંયાથી પણ છે થોડી બાલ્કની છે. આ અમારા ભગવાન છે, તે નીચે જે કરીએ છીએ. ઘર બનાવી દીધું અહીંયા. આ સોફા એક એક્સ્ટ્રા. હેલો. અહીંયાથી પણ વિન્ડો છે, સરસ મસ્ત વ્યૂ આવે, સિટીનું વ્યૂ આવે. એકલું ન લાગે, તમને બધું મળી જાય. આ ટીવી છે અમારો ટાઈમ પાસ માટે. આ મ્યુઝિક સિસ્ટમ અમારા ધર્મેશની. મસ્ત બધા ટેબલ, સોફા. આ નાના ફેમિલી માટે ધી બેસ્ટ ઘર છે. બહુ સરસ સારું લાગે છે અમને. આમાં બધી વોટર હીટર ને એવું બધું, ઇલેક્ટ્રિક આઈટમ. ત્યાંથી બધું બિજલી. આ અમારો વોશરૂમ છે, સરસ મજાનો બાથટબ. બધું આવે. આ લોકો ટોવેલ દઈ જાય, ટોવેલ બદલાવી જાય, બેડશીટ બદલાવી જાય. કપબોર્ડ એક અહીંયા આપ્યો છે, કપબોર્ડ એક આ છે. આ મસ્ત મજાનો અહીંયાથી જુઓ, આ કેમ ફોલ્ડ થાય ને ખુલે. આમ કરું એટલે આ ખુલી જાય. આ મસ્ત મજાની ક્લીન હવા આવે. આહા. અને અહીંથી પણ સિટી દેખાય, નેશનલ હાઈવે છે. હા, ક્લોઝ થઈ ગઈ. આ એક અહીંયા વિન્ડો છે. ત્યાંથી પણ બહુ મસ્ત બધું આખું ટેસ્કો સુધીનો રોડ દેખાય. હા, આને પણ ખોલીને બતાવું, બહુ સરસ લાગે. આ જો સિસ્ટમ જેવો જબરદસ્ત વ્યૂ જુઓ. અમારે આખો દિવસ અહીંયા નીકળી જાય. અગર આવું ભાવ તમે માણસોને જુઓ, ગાડીઓ જુઓ. અહીંયા જે સામે છે ને પેલી બિલ્ડિંગ, એની બાજુમાં ટેસ્કો છે એક શોપિંગ મોલ, જે બધું અમારું કિચનનું, ગ્રોસરી, કપડાં, આ તે બધું પડી જાય. મસ્ત. હા, એક અહીંયા વિન્ડો છે. એ ત્યાં પણ એ રોડ, એવો જ રોડ છે જ્યાં અમે સામે રોડ દેખાય. આ છે અલ્સ્કોટ રોડ. આ એકચ્યુઅલી તો નેશનલ હાઈવે રોડ છે. અહીંયાથી સાઈડમાં દેખાય ને, પેલી વિન્ડો છે ને, એમાં ધર્મેશના રૂમની વિન્ડો છે. આ કપબોર્ડ છે એક, જ્યાં બધું અમારે હેંગિંગ કરી શકીએ કપડાં. ધર્મેશનું વોશરૂમ. સો બ્યુટીફુલ. બધી સુવિધાઓ છે આમાં. આ એન્ટ્રી ડોર છે આપણો. આ ધર્મેશનો રૂમ છે, આ ઓફિસ વર્કિંગ. આ એક પાર્ટ છે જ્યાં અમારે એને બધું કપડાં અને આ તે બધું રહી જાય. આ જુઓ, આ છે અમેઝિંગ. જો કેટલું સરસ દેખાય છે અહીંથી. રોડ ને રોડ, અને પાછું ટ્રાફિક, એ અવાજ ન આવે. આમ ક્લોઝ કરી દો ને તમે તો ક્લોઝ થઈ જાય તરત જ. સો આ છે અમારો ડ્રીમ
હોમ ઇન લંડન યુકે. આમાં આ એન્ટ્રી ડોર છે. અહીંયાથી અમે આ લિફ્ટ છે નીચેથી લિફ્ટમાં આવી અને અહીંયા આ એન્ટ્રી ડોર છે. ઓકે, બાય બાય, જય શ્રી કૃષ્ણ. મળી છે બીજા બ્લોગમાં.